સંગઠનના વિરોધને પગલે રાજભવન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ગાંધીનગર રાજભવન આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પોલીસ અને એસઆરપી ટુકડીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ખેડૂત સંગઠનોના વિરોધને પગલે આ બંદોબસ્ત ગોઠવાયો છે। તો ખેડૂતોનો વિરોધ છે અને તેને જોતા જ રાજભવન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ગાંધીનગરથી સંવાદદાતા રાજેન્દ્રસિંહ લાઈવ જોડાઈ ગયા છે। વિગત સાથે જાણીએ। રાજેન્દ્ર, ખેડૂત સંગઠનનો વિરોધ છે અને તેટલા માટે જ રાજભવન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। શું વ્યવસ્થા, કેવો બંદોબસ્ત ગોઠવાયો છે રાજભવન ખાતે? જે ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે 26 તારીખે સમગ્ર દેશમાં રાજભવન ઘેરાવ કરવાની ચીમકી આપી હતી અને તેને આધારે ગુજરાત રાજ્યમાં પણ જે રાજભવન છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં આપને બતાવીશ કે અત્યારે અમે રાજભવન ખાતે છે, જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। રાજભવનનો જે મુખ્ય માર્ગ છે તે હાલ આ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। સમગ્ર જે વિસ્તાર છે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રદર્શન રાજભવન ખાતે અથવા તો અહીંયા જે મંત્રી નિવાસ સ્થાન આવેલું છે ત્યાં ન થાય તેની તકેદારીના ભાગરૂપે ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે કેન્દ્ર સરકારે જે કૃષિના 3 જે બિલો પાસ કર્યા છે એને લઈને છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। વિવિધ ખેડૂતોના સંગઠનો છે એનો વિરોધ કરી રહ્યા છે અને જે ખેડૂત નેતા છે રાકેશ ટિકૈત તેમને પણ જે ચીમકી આપી હતી કે સમગ્ર દેશમાં જેટલા રાજભવન આવ્યા છે ત્યાં ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો ત્યાં જશે અને વિરોધ પ્રદર્શન કરશે। દ્રશ્યમાં આપને બતાવવા માંગીશ કે આ જે રાજભવનનો જે મુખ્ય માર્ગ છે જેને અત્યારે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। અહીંયાથી અવર જવર જે છે એ બંધ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે વાહનો છે એમને ડાયવર્ટ કરી દીધા છે, એટલે કે રાજભવનની આસપાસ એક પણ વાહનને અહીંયા અવર જવરની બંધ કરવામાં આવ્યું છે। આપણી સાથે ગાંધીનગરના ડીએસપી એમ.કે. રાણા જોડાયા છે, એમની સાથે વાત કરીશું કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। સર, અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? ખેડૂત આંદોલનના અનુસંધાને રાજભવન ઘેરાવના કાર્યક્રમ અન્વયે તકેદાર રૂપે બંદોબસ્ત રાખવામાં આવેલ છે। 2 પીઆઈ છે, 5 પીએસઆઈ છે, 100 જેટલા પોલીસ સ્ટાફ છે, મહિલા પોલીસ સ્ટાફ છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। કોઈ ખેડૂતો હજી આવેલા નથી અને કોઈની અટકાયત કરવામાં આવેલ નથી। ખેડૂતો અથવા ખેડૂત સંગઠનો આગેવાનો અહીંયા આવવાની સંભાવના છે, પોલીસ પાસે શું માહિતી છે? માહિતી મેળવતા કદાચ આવી શકે એવી શક્યતા છે અમુક ખેડૂત લોકો તરફથી, પણ હજી ચોક્કસ માહિતી નથી મળી, પણ તકેદારી રૂપે અમે પોલીસ તરફથી બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આભાર સર। તો ચોક્કસથી કહી શકાય કે હજી સુધી કોઈ પણ ખેડૂત નેતા અથવા તો સંગઠનનું કોઈ પણ સભ્ય હજી રાજભવન સુધી પહોંચ્યું નથી, પરંતુ આવવાની સંભાવના છે, તેને ધ્યાનરૂપે પોલીસ દ્વારા આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી, જાણકારી માટે ધન્યવાદ રાજેન્દ્ર।